સાચો ડ્રો બીજા મહિનાની 8 તારીખ 25 એ તારીખમાં છે। તો નમસ્કાર મિત્રો, તમે જ ખુદે જોયું છે કે અશોકભાઈ માળી શું કહી રહ્યા છે। મારો બીજો ડ્રો એટલે કે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના, આ ડ્રો ફરી થવાનો છે, એટલે કે ચોથો ડ્રો બાકી હતો એ થશે એવું કહી રહ્યા છે। તો મિત્રો તમારું શું કહેવું છે, આ ડ્રો થશે કે નહીં થાય? બરાબર, જો અશોક માળી આવું કહેતા હોય તો તમે એમનો પૂરેપૂરો વિડીયો આ જુઓ। એમનો પૂરેપૂરો વિડીયો મારી આ યુટ્યુબ ચેનલની અંદર મેં નાખેલ છે। તો મિત્રો તમે આ વિડીયો પૂરેપૂરો જુઓ, હું તમને આગળ બતાવું છું કે અશોક માળી શું કહી રહ્યા છે। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવાનું ભૂલતા નહીં। મિત્રો એમના 3 ડ્રો થઈ ગયા છે અને આ ચોથો ડ્રો છે। તો મિત્રો તમે જાણો કે અશોકભાઈ માળી શું કહેવા માગે છે। અશોકભાઈ માળી એવું પણ કહી રહ્યા છે કે હું ફ્રોડ નથી કરતો, મારા લકી ડ્રોના નામે બીજા ફ્રોડ કરી રહ્યા છે। તો મિત્રો ચાલો, હવે આપણે ઘણીવાર એવું પણ બને કે વિડીયો સ્કીપ પણ તમે કરી દેતા હોય, પણ સ્કીપ ના કરતા અને જુઓ આ વિડીયો। નમસ્કાર મિત્રો, હું અશોકભાઈ માળી। અમારા આગળ 3 ડ્રો પૂરા થયા અને ચોથો ડ્રો અમારો તારીખ 8/2/2025 એ તારીખમાં જ છે। તો અમારા પોસ્ટરને એડિટિંગ કરી અને અમુક માણસો આ 12મા મહિનાની 4 તારીખે આજનો અને એવી રીતના અલગ અલગ તારીખો ફેરફાર કરી અને પોસ્ટર મૂકી અને માણસો કોઈ પાસેથી ખોટી રીતના પૈસા પડાવી લેવાનો ધંધો કરે છે। એમનાથી સાવચેત રહેવું, એ બધા ફ્રોડ કરે છે। અમારો ડ્રો ફક્ત ને ફક્ત બીજા મહિનાની 8 તારીખનો જ છે। તો કોઈએ આ ફ્રોડમાં પૈસા નાખવા નહીં। અમારો ડ્રો બીજા મહિનાની 8 તારીખનો જ છે। એના સિવાય અમારા વચ્ચે કોઈ મારો રામદેવ ફાઉન્ડેશન અને અશોકભાઈ માળી નામનો કોઈ ડ્રો છે નહીં। તો બધાએ સાવચેત રહેવું અને કોઈએ ફોનમાં તો ક્યારેય પૈસા નાખવાના થતા જ નથી। એટલે કોઈએ પૈસા ફોનમાં નાખી અને બુલેટ લાગ્યું છે આવી બધી લુભામણી વાતોમાં આવવો નહીં। અમારા સાચો ડ્રો બીજા મહિનાની 8 તારીખ 25 એ તારીખમાં જ છે। ઓકે, જય બાબેરી। તો બધા મિત્રો તમે આ વિડીયો જોયો તો તમને ખબર પડી ગઈ હશે કે અશોકભાઈ માળી શું કહેવા માગે છે। તો બધા મિત્રોને એક કમેન્ટ કરવાનું કહું છું કે મિત્રો આ લકી ડ્રો થશે કે નહીં થાય। જો મિત્રો તમને તો ખબર પણ હશે કે તમે ટિકિટ લેવાના છો કે નહીં। અશોકભાઈ માળીનો આ ચોથો ડ્રો શું થશે શું નહીં થાય કમેન્ટમાં જણાવજો। અને જે મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।